તો અમદાવાદમાં નવરાત્રીના ચોથા નોરતે મેળા ગરબામાં ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમ્યા। અહીંયા મેળાની થીમ રાખવામાં આવી છે જે યુવાનોને વધુ આકર્ષે છે। મેળો આજના યુવાનોને બાળપણની યાદ અપાવી દે છે। એટલા માટે જ અહીંયા મોટી સંખ્યામાં યુવાનો ગરબે પણ રમવા માટે આવે છે, કારણ કે અહીંયા તેમને મેળામાં આવ્યા હોય તેવી અનુભૂતિ થાય છે અને અહીંયા રોજ નવા આર્ટિસ્ટ પોતાના સુરો રેલાવે છે। ત્યારે ચોથા નોરતે જાણીતી સિંગર બિનલ ચૌહાણે પોતાના કોયલ જેવા અવાજથી સુગમ પ્લસ ફોક મ્યુઝિક દ્વારા ખેલૈયાઓને મંત્રમુગ્ધ કર્યા હતા। पता ही ना हाई ऑन एक्सपेक्टेशंस है। वाइब एकदम कूल। अहिया कहूँ ने तो 500 ने 1000 पण वसूल आज तो बहु मजा आवे छे। एक वखत आ नवरात्रि में जरूर ने जरूर अहिया अहियाનું ગ્રાઉન્ડ ફર્સ્ટ ઓફ ઓલ એક તો એકદમ સમતળ છે અને તમને રમવાની એટલી મજા આવશે। જગ્યા પણ બહુ મોટી છે, પબ્લિક પણ બહુ સરસ છે, તમને પ્રીમિયમ હોવાનો બી અહીંયા અનુભવ થશે। બહુ મજા આવે છે અહીંયા, બહુ મજા આવે છે। અહીંયા સાઉન્ડ સિસ્ટમ બહુ સારું છે। હું આટલા દિવસમાં બે ત્રણ દિવસમાં હું જ્યાં બી ગયો છું, પણ અહીંયા વધારે મજા આવે છે અમને। બેસ્ટ ડેકોરેશન કહું છું, હમણાં સુધી હું ગયો છું ત્યાં બેસ્ટ ડેકોરેશન મને લાગ્યું। સ્પેશિયલ અમદાવાદની ગરબા માટે અમે સુરતથી અમદાવાદ આવ્યા છે। અમદાવાદ ગરબાનો આજે ચોથો દિવસ છે। આજે એટલે એક્સાઇટેડ છે ગરબા માટે ને મામેડામાં આવીને તો એટલી મજા આવે છે કે ગરબા રમવાની વાત જ નહીં પૂછો। ગરબા રમતા નથી આવડતા તો બી આવડી ગયા છે। અમદાવાદના ગરબા આજે ચોથો દિવસ છે, જે मजा आ रही है। सूरत करता भी एक लेवल ऊपर है अहमदाबाद गरबा, बहुत मजा आवे। मैंने मामेला के बारे में बहुत सुना था, तो सूरत से हम इसके लिए खास खेलने के लिए आए हैं और यहाँ की थीम देख के बहुत मजा आया। और जितना अच्छा क्राउड है, मतलब जो बोलते हैं कि चीप क्राउड नहीं, यहाँ पर बहुत वेल क्राउड आया है और यहाँ पर गरबा करने का बहुत मजा आ रहा है। बहुत ज़्यादा एक्साइटमेंट है और यहाँ पर आने के बाद तो और अच्छा भी लग रहा है। हम गरबा इतना अच्छा नहीं आता, यहाँ देख के बहुत अच्छा लग रहा है, खेलने का मजा आ रहा है। ने आज अमरा कॉलेज तरफथी अमरा बधा बाळको अमे आया मां मेळामां आव्या छीए ने अमने खूब मजा आवी रही छे। आया जे एटमोस्फियर छे ने अमरा बधा दोस्तारो साथे ने जे म्यूजिक कलाकार बधा आव्या छे एने सांभळीने अमने खूब मजा आवे छे ने अमने गरबा रमवानी बहु मजा आवे छे। બહુ સારું છે, કેમ કે અમે જ્યારે નાનપણમાં હતા ત્યારે અમને મેળામાં જવાની બહુ ઈચ્છા થતી હતી ને આ થીમ જોઈને અમને આ એટલું સરસ લાગે છે કે અમે નાનપણમાં પાછા આવી ગયા છે, જ્યારે બધું ટેન્શન ભૂલી ગયા, ભણવાનું ને બધું ભૂલીને આયા અમે ગરબા રમવા આવ્યા છે। એવી ખૂબ સારું લાગે છે અમને। બહુ જ એક્સાઇટમેન્ટ છે અહીંયા, ખાસી સ્પેશિયસ જગ્યા છે ગરબા ગાવા માટે, સો મજા આવે છે અહીંયા ગરબા ગાવાની। અમે બધા જ મતલબ દોઢિયું ને કરવાના છીએ। મને દોઢિયું કરવું સૌથી વધારે ગમે છે। હું અહીંયા બધા મારા ફ્રેન્ડ્સ જોડે ગરબા રમવા આવી છું। આખું ગ્રુપ છે અમારું 12 લોકોનું।
બહુ જ વધારે એક્સાઇટમેન્ટ છે એટલે અમે અહીંયા આવ્યા. અહીંયા ભીડ બી નથી એટલી, એટલે અહીંયા શાંતિથી ગરબા થાય. બાકી બધે તો બહુ એટલી ભીડ હોય, ગભરામણ થાય, ગરબા નહીં થતા. મા મેળામાં હું પરફોર્મ કરી રહી છું મારી ટીમ સાથે અને કંઈક યુનિક લઈને આવી છું. ગરબા તો ખરા જ, માતાજીના ગરબા સાથે ફોક, આપણું જે ફોક છે ગુજરાતી કલ્ચર, એ પણ હું તમારી સમક્ષ લઈને આવી છું. અને થોડા સુગમ ગરબા, આ બધાનું મિક્સચર કરીને આખું એક સરસ મજાનો સિક્વન્સ મેં રેડી કર્યો છે અને એના તાલે બધા ખેલૈયાઓ ઝૂમી રહ્યા છે. વ્યુઅર્સ માટે ઓકે. હે કરસન ભગવાન હાલ્યા દ્વારિકાને કઈ લીધો રમણિયારા કે રવેશ અલ્યા હોવા હોવા લીધો મણિયારા કે રવેશ કે હું તો તને મારું લ્યાજી હો મણિયારા.